તો હેલો, વેલકમ બેક ટુ પીહુ કી કલબલા. જય માતાજી બધાને. તો સવારમાં આજે સ્નો બાબુની ધુલાઈ થઈ ગઈ છે, એ પણ એના શેમ્પૂથી, એટલે કે નવડાવ્યું છે આપણે મસ્ત રીતે, એકદમ વ્હાઇટ થઈ ગયું છે. જો બતાવું તમને. હે સ્નો બાબુ, કેવું મસ્ત થઈ ગયું છે, એકદમ સસલા જેવું વ્હાઇટ. બ્રશિંગનું કામ ચાલુ છે. કેટલા બધા વાળ નીકળે જો તમે. હજી તો કાંઈ નથી, હજી આટલા ને એટલા વધારે નીકળશે. જેટલું બ્રશિંગ કરશું ને એટલા વાળ એના ડેડ હેડ બધા નીકળશે. આ કાઢવા પડે, નવડાવ્યા પછી આ કરવું જ પડે. 10-15 દિવસે એકવાર એને નવડાવીને પછી આ રીતે બ્રશિંગ કરવું પડે. એટલું ઇઝી નથી એમ તો બધું. કૂતરું પાડ્યા પછી તો તમારે ઘણી બધી એની કેર કરવી પડે, તો કરવી જ જોઈએ. ઘેટા જેવા વાળ છે, ઘેટા જેવા. કેવી લાગે જો, નાની એમથી હાવ 19-20 વર્ષની એવી જ લાગી તું. એ તો ની હિસાબે બેનપણીયું લાગી. હા હે, ખોટી વાત નહીં. તું અમુક ને થોડીક મોટી લાગશે યશા. હા, તું 2-4 વર્ષ મોટી હોય ને એવું લાગશે. ઉતારવું જ પડે ને શૂટિંગ ઉતારવા માંડ્યો. ચાલ પીહુ, પપ્પા હું કેસે જોઈ લો. પપ્પા હું તમને મારું મેજિક બતાવું. હાલો બતાવો મેજિક. એ સ્નો બાબુ ભૂખું થઈ ગયું છે જો. કેવું મસ્ત એકદમ સસલા જેવું થઈ ગયું. સ્નો અહીં આવતો હાલ. હા જમી લીધું. હાલ ખાઈ કું થઈ. બોલ કે બોલવું તો બોલીએ ને. વાસ્તુની તૈયારી બધી કરીએ છે. એનો પબ્લિક કંટાળી ગઈ વાસ્તુ. હા સાચી વાત છે. તો બીજું તો કાંઈ નથી. હવે બીજું તો આજ કાંઈ બોલવાનું છે નહીં કે ખાઈ ભોજે હાચવે. કે તો મમ્મી પપ્પા ના નથી કેવું. એમાં આપણે છે ને બહુ ટાઈમ લાગી જશે. બહુ સારું જ છે. આપણી માટે એક બ્લોગ માટે નહીં આવી શકે, એની માટે 6-7 બ્લોગ તો જો ઈ ઘટી જાય. ઓહો બહુ વધારે તો બ્લોગ ક્યાંથી કરે એવું. આજ કાંઈ બોલવાનું નથી. ના પણ આજ કાંઈ બોલવાનું નથી. કાલ નવો ટોપિક આવવા દે કંઈક. કેનો ટોપિક તો અત્યારે બની કાંઈક. જાય. કપડા પડા ખરીદી કરી કે નહીં આજે? ઈ કયો યસ. ગયા તા પછી શું કર્યું? છોકરાના લીધા ને કપડાં. તે નો કઈ લીધું? પટોળું કાંઈ? ના પટોળા. યશા હાટું નો લીધું? આપણે અરે કાંઈ બીજું ન લીધું એમ? વાસ્તુની શોપિંગ બાકી છે તો હજી તો બાકી રેગ્યુલર પહેરવા રેગ્યુલર કરવા લીધા. પીહું એવું લીધું. ચલો પપ્પા હું તમને મેજિક બતાવું. પીહું એ કાંઈ નથી લીધું. પીહું માપના સરસ આવ્યા છો.